પ્રિયાંશી, તને હું 100 રૂપિયા આપું તો તું એનો કઈ રીતે ઉપયોગ કરીશ? જો મને 100 રૂપિયા તમે આપો તો હું તેમાંથી 20 રૂપિયા મારા ગલ્લામાં નાખી દઈશ, અને જે હવે કેટલા રૂપિયા વધ્યા તો કે 80 રૂપિયા. તો 80 રૂપિયાથી 40 રૂપિયાનો મારે કઈ નોટબુક, પેન્સિલ, ઇરેઝર, સ્કેલ તેવી બધી વસ્તુમાં હું ઉપયોગ કરીશ. અને બાકીના જે 40 રૂપિયા વધ્યા હોય ને તેમાં હું કંઈક મારા સાચવીશ. જેમાં મારે રમકડું લેવું હોય તો ત્યાંથી લઈશ, પછી મારે અને મારે કઈ વસ્તુ જોતી હોય તો હું એમાં વાપરીશ. મારો તો આ જવાબ છે. તમારો શું જવાબ થયો બાળ મિત્રો? તમે પણ મને કમેન્ટમાં જણાવજો હો. નકરા વિડીયો જોવા પૂરતી જ નહીં જોતા. બાય બાય.